બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતા ઠેર ઠેર વિરોધ યથાવત છે। વાવ અને થરાદ જિલ્લામાં આ વિરોધ અત્યારે ચાલી રહ્યો છે, જ્યાં કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવિષ્ટ કરતા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। કાંકરેજ શિહોરની અંદર બજારો સજ્જડ બંધ રહી વેપારીઓએ બંધ પાડી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે। કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવા અથવા તો પાટણમાં સમાવેશની તેઓ માંગ કરી રહ્યા છે। દિયોદરમાં પણ સતત બીજા દિવસે વિરોધ યથાવત છે। દિયોદરને વાવ થરાદ જિલ્લા સાથે જોડતા લોકોનો આ વિરોધ છે। લોકો અને વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો। દિયોદરને વડુ મથક બનાવવાની તેમણે માંગ કરી હતી। તો બનાસકાંઠાના વિભાજનને લઈને ધાનેરા તાલુકાના અગ્રણીઓનો વિરોધ, ધાનેરાના આગેવાનો અને લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। ધાનેરાને બનાસકાંઠામાં સમાવિષ્ટ કરવા માટે નાયબ કલેક્ટરને તેવો આવેદનપત્ર આપશે। ભૌગોલિક દ્રષ્ટિએ વાવ થરાદ કરતાં બનાસકાંઠામાં સરળ પડે તે માટેની રજૂઆત છે।